वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। नमस्ते। ધોરણ 7 ની અંદર આપણું પૂરક વાચન 2 ફાટેલી નોટ, લેખક ડોક્ટર જગદીશ ત્રિવેદી, પાઠનો પ્રકાર છે હાસ્યકથા। લેખક જગદીશભાઈ લાલશંકર ત્રિવેદી, એમનું મૂળ વતન છે સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ ગામમાં એમનો જન્મ થયો છે લેખકનો। સાથે સાથે પોતે દૈનિક પત્રોમાં કટાર લેખક તરીકેની ભૂમિકા ભજવે છે એમની, એટલે કે કટાર લેખક એટલે કંઈક એવું અલગથી લેખન કરે છે પોતે। એકાંકી સંગ્રહ, રમૂજની રેલગાડી, ગમ્મત ગુલ્લા જેવા લેખકના પુસ્તકો લખ્યા છે અને એમની જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પણ મળેલો છે। આ પાઠનો પ્રકાર છે હાસ્યકથા। અત્યારનું આપણું જીવન છે એકદમ મોબાઈલમાં પરવાયેલું છે, પણ આપણે આપણા ઘરે, જો તમે આપણા ઘરે ટીવી હોય તો ટીવીની અંદર ડીડી ગિરનાર છે, તો ગિરનારની અંદર લેખક ડોક્ટર જગદીશ ત્રિવેદી છે, એ સાંજના સમયે એમના પ્રોગ્રામો આવતા હોય છે, તો આપણને ચોક્કસ એક પ્રત્યક્ષ વ્યક્તિગત આપણને એનો અનુભવ થઈ શકે। આપણા મોબાઈલની અંદર પણ તમે જોશો તો જગદીશ ત્રિવેદી તમે લખશો તો જગદીશ ત્રિવેદી એક હાસ્યકાર તરીકેની નામના એમની છે અને કહેવાય છે કે ભાઈ આપણા પાઠ્યપુસ્તકની અંદર જે સૌરાષ્ટ્ર કહેવાય કે કાઠિયાવાડના જે લેખકો છે એમને ઘેર ઘેર એક આવી એક રચના, એમને કંઈક ને કંઈક આપણા મોબાઈલમાં જુઓ કે આપણા પુસ્તકમાં જુઓ, લેખક કે કવિ એ પોતે સૌરાષ્ટ્ર પ્રાંતના જ હોય છે, કારણ કે એમને બાળપણથી જ કંઈક એવું ભગવાનનું વરદાન હોય કે કંઈક એવી રચના એમનામાં ભરેલી છે કે એ પોતે કોઈ હાસ્યકાર હોય, કોઈ લેખક હોય, કોઈ કવિ હોય, તો આવું એક ત્યાંની ભૂમિમાં એક ભગવાને રોપેલું છે। ડોક્ટર જગદીશ ત્રિવેદી છે, આ પાઠની અંદર એક લેખક વિષયાંગને આધારે એકદમ રમૂજ પેદા થાય, હાસ્ય ઉત્પન્ન થાય એવો પાઠ છે। આ પાઠની અંદર લેખક એવું કહે છે કે હું ઓખાથી આવતો અને મુંબઈ જવાનું હતું અને હું સુરેન્દ્રનગર જિલ્લાની એક ત્યાંથી ઉપડતી છે રેલવે ગાડી, એ રેલવેની અંદર કે હું બેઠો અને રેલવેની અંદર બેસવા માટે મેં ઘરેથી હું સામાન લઈને નીકળ્યો અને એ સામાન લઈને નીકળ્યો ત્યારે હું રિક્ષામાં બેસી અને જ્યાં રેલવે સ્ટેશન હશે ત્યાં જવા માટે હું નીકળ્યો। ફટાફટ લેખક એવું કહે છે આની અંદર કે મેં જે ઓલો ભાઈ હતો એને મારા પાસે ભાડું માંગ્યું અને મને ઉતાવળથી મેં 20ની નોટ એને આપી દીધી અને ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી કે મેં પાછા માંગ્યા। હવે આપણને સ્વાભાવિક એમના ઘરેથી જે રેલવે સ્ટેશન હશે ત્યાં જવાનું ભાડું 15 રૂપિયા છે, લેખકે 20 રૂપિયા આપ્યા અને 20 રૂપિયા આપી અને 5 રૂપિયા કે મારા 5 રૂપિયા પાછા લાય, કેમ એમને પાછા માંગે કે એમને મુંબઈ નીકળવાનું હતું અને રેલવે આવવાની હતી, એમને મોડું થતું હતું। ગભરાયેલા અવાજે, ગંભીર અવાજે કે લાય ભાઈ મારા પૈસા પાછા લઈ અને લેખક તો જેવા મસ્તીમાં જાય છે એવા એમની નજર એમના હાથમાં પડેલી નોટ પર પડે છે। એટલે લેખક નહીં પણ આપણે પણ આવો અનુભવ કર્યો હશે ઘરે, આપણા માતા પિતાએ, આપણા કુટુંબી કે કોઈ જગ્યાએ આપણે આવું દ્રશ્ય જોયું છે કે કોઈ ઘરની અંદર જો ફાટેલી નોટ આવી જાય તો એ ફાટેલી નોટને કાઢવાનો પ્રયત્ન લોકો કરતા હોય છે। તો એવી જ પરિસ્થિતિ લેખક જગદીશ ત્રિવેદી છે એમની થાય છે। એ 5 રૂપિયા કાઢવા માટે એમને અહીંયા કીધું છે કે હું ડબ્બામાં ચડ્યો, ડબ્બામાં ચડીને મને પોલીસ વાળો મળ્યો, લેખક કહે છે। પછી મને કે એક ચીકુવાળી બાઈ મળી, ભજીયાના ઓર્ડરની ગાદા, ભજીયા ગાદા એ કહે છે લેખક કે લિંકન બૂટની પોલીસની બનાવી, પછી ચણાની દાળ વાળો એનામાંથી હું કે ચણાની પેલી ચણા મસાલા લીધું, દાળનો ઓર્ડર આપ્યો, પછી લેખક કહે છે કે ચીકુવાળી મને મળી, એમ ઘણા બધા લોકો લેખકને મળે છે અને અંતે લેખક જગદીશ ત્રિવેદી છે એ પોતે એ જે નોટ છે એ અંતે કોને આપી દે છે?
ભિખારીને આપે છે છેલ્લે, અને ભિખારીને આપતાની સાથે જે નોટ એ તો બધી કે ભાઈ આ નોટ ફાટેલી છે કે અંતે પોતે મંદિરમાં ફેંકી અને ત્યાંથી ચાલતા નીકળે છે. તો લેખક એવું ઘણા બધા એવા ઉદાહરણો આપી અને લેખકે અહીં આગળ સરસ એવો પાઠ આપ્યો છે. અહીં આગળ લેખક કહે છે કે અંતે મારે કે પેલી જે ચીકુવાળી મળી, પછી ચણાની દાળ વાળો મળ્યો, બૂટ પોલિશ ને કરાવી, આ બધા પ્રયત્નો કે મારા એકદમ નિષ્ફળ ગયા. કેમ કે મારે તો જેમ તેમ કરીને મારે આની નોટ મૂકી દેવી હતી, પાછી કાઢવી હતી. વારંવાર તળવાથી જે લાલ ચટકદાર એવા ભજીયા થઈ ગયા હતા, તો એ ભજીયા પણ મેં ઓર્ડર કર્યા, પણ એ ભજીયાવાળો પણ એ પોતાના ચશ્મા આગળ રાખીને પછી મને નોટ પાછી આપી દીધી. આવું સામે એમને ઉદાહરણ આપ્યું છે. એક કાગળની હોળી પર છાન ચીકુવાળી પાછી એક રાત્રે મને મળી, એને પણ મેં આપવાનો પ્રયત્ન કર્યો, આ નોટ એને પણ મને નોટ પાછી આપી દીધી. અંતે વલસાડથી મેં નોટ અને કાગળનો કે મેં હિસાબ કર્યો ત્યારે મને ખબર પડી કે આ ખોટા 5 રૂપિયા વટાવવામાં મેં સાચા 55 રૂપિયા કે મેં વાપરી નાખ્યા. બોલો, એક 5 રૂપિયાની અંદર લેખકે એવું કહે છે કે ભાઈ જે કે રાત્રે સૂતો નહીં એ આખી રાત જાગ્યો, કંઈ ખાવાની મારે ટેવ નથી તો કે મેં બધું કાઢ્યું, અને અંતે કે મેં આ 5 રૂપિયા કાઢવા માટે મેં શું કર્યું, સાચા 55 રૂપિયા લેખકે ગાડીને કેટલા રૂપિયા વપરાઈ ગયા લેખકે 55 રૂપિયા વપરાઈ ગયા. આટલા રૂપિયા લેખકે એક 5 રૂપિયા વટાવવા માટે ફાટેલી નોટ ને કાઢવા માટે લેખકે 55 રૂપિયા કે વાપરી નાખ્યા. પછી લેખક કહે છે કે હું સેન્ટ્રલ રેલવે પર ઉતર્યો છેલ્લે, અને પછી મેં ટ્યુબ લાઇટ થઈ કુલ 8 રૂપિયાના હાથ વપરાઈ ગયા. આમ 60 રૂપિયા કે મેં એમને વાપરી નાખ્યા. રિક્ષાવાળાને પણ મેં આપવાનો પ્રયત્ન કર્યો, મારું દ્વાર ચૂકવવાનો જે ભિખારીને પણ મેં ફાટેલી નોટ આલી, પણ મેં એને જોઈને દયા થઈ, એટલે સાચા 60 રૂપિયા છેલ્લે 60 રૂપિયા કે મારે વપરાઈ ગયા. કેમ વપરાઈ ગયા હતા? આ મારે કે નોટ પાછી મૂકી દે, ત્યાંથી બાજુમાં પછી મેં મારી કોઈ જોતું નથી ખાતરી કરી કે એ મંદિરમાં કે લેખકે અંતે જે નોટ છે એ કોને આપી દીધી, મંદિરમાં ગલ્લામાં ફેંકી. તો આવો એક નાનકડો પાઠ, ફાટેલી નોટ, લેખકને 5 રૂપિયાની ફાટેલી નોટ વાપરવાથી એમને 60 રૂપિયા કે સાચા વપરાઈ ગયા. તો એવો નાનકડો હાસ્ય ઉત્પન્ન કરતો પાઠ, ફાટેલી નોટ, એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. લેખકનો પરિચય તથા આપણે એની શબ્દ સમૃદ્ધિ લખવાની છે રૂઢિપ્રયોગને બંને, અને એકવાર વાંચવાનો તમે પ્રયત્ન ચોક્કસ એને કરજો. પછી આપણે મળીશું ત્યારે આગળનો પાઠનો અભ્યાસ આપણે કરીશું. નમસ્તે.